જીવના ગોઠ જીવના ગોઠ જીવના ગોઠ જીવના ગોઠ જીવના ગોઠ આખું પરમેરા ગોઠ બહા બોહી ગોનાઈ लिया जीवना गोठ मानी लिया पापा माफी देनारी गोठ अनंत जीवन देनारी गोठ परमेर तुम्हाल ने मान प्रेम को होय त्या हाटी ते आपे हे पापा माफी ने अनंत जीवन ने माटे त्या एक नो एक पहो प्रभु यीशु ख्रिस्ता या दुनिया में दौड़ी देनो ते यीशु ख्रिस्ते वधस्तंभे मरण पामीने પોતાના પવિત્ર લયા ને શરીરના બલિદાન દઈને આપે હે પાપના પ્રાશ્ચિત को यहाँ प्रिय भावो हैं जी कोई भी प्रभु यीशु ख्रिस्त पे विश्वास कोई त्या नाश नहीं होवे बाकी ती अनंत जीवन पामे ई मोटा आनंदनी सुवार्ता आजे आपा वनायु हूँ त्या पहला एक गीत वनाई लेते यीशु ख्रिस्ता सामर्थ्य नाम में बद्ध श्रोता गुणान सलाम पाठवता हूँ। प्रियमा वाला बाबो हैं वो एक सौभाग्यनी बात है कि तुम्हारा देवा जीवना गोड प्रोग्राम बनाई रही हैं અને બહુ આનંદ અનુભવતા પ્રિયમાં વાલા ભાવ હોય કે પ્રભુ ઈસુ ખ્રિસ્તા જીવનના ગોઠ પ્રોગ્રામ લઈને તમે પણ આજે એના મા માટે બહુ જ સારી વાતો હેત્યો પ્રિયમાં વાલા ભાવ હોય या दुनिया में સૌથી મોટા પ્રશ્નોમાંનો એક પ્રશ્ન ઓ હે કે આપા એકબીજા માટે કાંઈ કોરાં જોજે
तुम्हा प्रभु यीशु ख्रिस्त पे विश्वास कोणारे होय का नहीं होय। बाकी प्रियमा वाला बाप होय एक सवाल देवना वचन में है के लोखला है कि आप एक बीजा माटे काय कोरा जोजे या सवाल नो जवाब है प्रियमा वाला बाप होय एक बीजाना सुख दुख में भाग्या ओरा जोजे। माँ वाला बाप होय आज एक बीजाना सुख दुख में भाग्या ओराથી लोग दूर हो सकते हैं। बाकी माँ वाला बाप होय कोई माँ दुखी है અને ચા દુઃખના દિવસોની અંદર કદાચ આપા ચા ગોમે જાજે તો જરૂર ચાન દિલાસો મેળવી શકે। माँ वाला बाप होय दुखना दिवसों अंदर आपा चा दुखी लोका वच में कदाच आपा पहुँच जाए तो ईश्वर में चान बल प्राप्त होय। बाइबल धर्मशास्त्र में है के लोकला है सभा शिक्षक ना पुस्तक ने चा 7मो अध्याय અને चा बीजी कोलम में है के लोकला है उजाणी कोता होड़ा को अमे जवा कोता शोक ने दुख में जिमा हूँ पसारो है होड़ा गो अमे जाना बो हारा है। माँ वाला बाप होय कदाच माँ उजवाणी कोता रे અને ઓડા ઉજવાણીના પ્રસંગમાં જાના કદાચ तुम्हान મોકો મળે અગર નહીં મળે ત્યાં નહીં જવાય તો વાંધો નહીં। बाकी जीमा हूँ दुख ने शोक माने पसारो होय ओड़ा गो में जहा अने चा उबा रहा तो चाने के लगे दुखी माहौल का अमे सुख ने अमे दुख नी अंदर भागीदार ओनरा माँ वाले भावो हेते અને આપા ઓડા દુઃખના દિવસોમાં આપા ચાહ પડખે રહું તો જરૂર આપા સારા એક કર્તવ્ય કોરનારા લોક બની શકજે। બાઇબલ હે કે સર્વ મનુષ્યના જિંદગીના પરિણામ ઈ છે કે જીવતો માણસ ઈ વાત જાણી શકે ને તે પોતાના અંતકરણમાં ઈ વાતને ઠસાવી રાખે કે આપા એકબીજાના સુખ દુઃખમાં ભાગ્યા હેજે કે નહીં હેજે। प्रियो माँ वाला बाप होय आपे एक बीजाना सुख અને દુઃખની અંદર ભાગ્યા ઓનો સૌથી સૌભાગ્યના જીવન આખાય। प्रियो माँ वाला बाप होय या दुनिया में સૌથી એક દુઃખી माँ હું आता અને બાઇબલ ધર્મશાસ્ત્ર આખે પૂર્વના બધા દેશોની અંદર તે સૌથી ધનાઢ્ય आता અને ચા નામ હે અયુબ। પણ અયુબની વિરોધની અંદર શેતાન શત્રુ ઊભો થાકી ગયો અને શેતાન શત્રુએ દેવની આગળ જઈને એક સવાલ કર્યો અયુબ કારણ વગર પ્રભુ તો આરાધના કોઈ તો હાથ લંબાઈને સર્વ સંપત્તિ લઈ લે અને તો પોતાના મોંથી પ્રભુ તું શ્રાપ દઈ દી। પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને દેવે અયુબના જિંદગીને એનારો આતા અને મા વાલા ભાવ હોય અયુબ ઓ દેવનો સેવક હતો અને તો નિર્દોષ પ્રમાણિક અને ભૂંડાઈથી દોરનારો પરમેશ્વરનો સેવક હતો પણ શેતાને ચા વિરોધની અંદર ઊભો જયો અને ચા 10 સંતાનો એક જ દીહીમાં મરણ પામ્યે અને મા વાલા બાપ હોય ચા બધી સંપત્તિ એક જ દિહામાં લૂંટાઈ ગઈ અને સૌથી તો ધનાઢ્યો વ્યક્તિ હતો અને બાઇબલ આખે 7,000 ઘેટે 3,000 ઊંટ 500 જોડ બળદ 500 ગધેડીઓ અને પુષ્કળ રાચ રચેલા અને સંપત્તિ અયુબના ગોમાં હતી પણ ઓળો સમયનો એક જ દિહામાં તો લૂંટાઈ ગયો અને મા વાલા બાબા ઓલા જ નહીં ત્યાં જિંદગીમાં શેતાને ઓલા બધા દુઃખ લઈને ત્યાં દુઃખની અંદર પોતાની પત્ની બી સાથે નહીં રહી શકી અને એક દી અયુબાલ એક જગ્યા પર બોટલો દેખીને અને ચા શરીરની અંદર ઓળી પીડા એટલે ખંજવાળ ઓરાતી અને બાઇબલ આખે અયુબે ઠીકરા લેતા અને પોતાના શરીરને તે ગોસતો રહ્યો અને ઓલો બધા ખંજવાળ હતા કે ચાલ બહુ પીડા ઓરાતી મા વાલા ભાવ હોય ઓડા દુઃખની અંદર પીડાતો અયુબ પરમેશ્વર ने कदी पण चे दोष नहीं देनो पण चा पत्निया कहे अयूब काई तू आजो भी प्रभु यीशु ख्रिस्त देवावे विश्वास कोई रियो श्राप दे न मरी जो पण अयूबे पोतानी पत्नी ना क्या काय अधर्मी भाई नी पेटे तू बोलती काय देवा पाने सुख जो जे दुख नहीं
યા દુઃખના દિવસોની અંદર તો ઓલો મોટો ઈશ્વર પર વિશ્વાસ કરનારો રહ્યો ને જ્યાં ક્યાં માં શરીરનો એ રીતે ખંજવાળતા ઠીકરાથી માં શરીરનો નાશ હો જાય ને યા ચામડી કદાચ બળી જાય તો બી આઈ માં પોતાની આંખોથી માં ઉદ્ધાર કરતા દેખી બીજાની નાય માં પોતાની આંખો એક દી માં ડોળા એરી. પ્રિય માં વાલા બાબોય, આજે ઓળો દુઃખીમાં હું ત્યાં આંખો લૂંટાઈ ગયેલો વ્યક્તિ અને ચા દુઃખની અંદર બાઇબલ કે નાખે અયુબના પુસ્તકને ચા 42મો અધ્યાય અને 11મી કલમ થોડી સમય એનો કે ચા બધા મિત્રો અને ચા પોતાના ભાઈઓ અને ચા સર્વ બોયો ચા પાયન્યો અને ચાલ બધે જે ઓળખતા તે સર્વ ચા ગોયને અને અયુબની સાથે ખાધા. અને બાઇબલ કે નાખે જી વિપત્તિ દે ચાવે લઈનો હતો ને ચામાં ચાલ દિલાસોદા માટે ચા દુઃખના દિવસોમાં શોકમાં આ તો ચાલ દિલાસોદા માટે દરેકમાં એક નાણાંનો એક સિક્કો ટાંક્યો અને દરેક ચાહે સોનાની એક વીંટી દેની અને ચાલ દિલાસો ત્યાં ઉભે રહીએ. માં વાલા બાબોય, આજે ઓડે દુઃખી વ્યક્તિ કદાચ तुम्हे પાસે ધન હૈ તો ધનથી પણ મદદ કો ચા અને तुम्हे પાસે વધારાના જોડને કપડે હતે તો ચાહન બી તુમા મદદરૂપ બન જા અને દુઃખના દિવસોમાં આપા એકબીજાને મદદ કોઈ શકજે. પ્રિયમાં વાલા બાબોય, આજે બહુ લોકો દુઃખી હતે ને આ દુઃખી લોકોને ખાસ જરૂરત હે કે આપા દુઃખના દિવસોમાં ચાહ પડખે ઉભેરો છે. માં વાલા બાબોય, આંસુઓની અંદર લોકો બહુ જ ભાંગી પડી હે અને છે પોતે ઓલે ભાંગી પડતે હે કે પોતાની જાતને આત્મહત્યા દ્વારા મારી ટાંકી રહી હે. ઓડા વ્યક્તિ માટે માં વાલા બાબોય, આપા ચાંદ દુઃખના દિવસોની અંદર દિલાસો બી દે શકજે, સાથે સાથે ચા સુખ દુઃખની અંદર ભાગીદાર બી બની શકજે. પ્રિયોમાં વાલા બાબોય, બાઇબલ ધર્મશાસ્ત્ર કના કે 1 પિતર ચા 3 અધ્યાય અને ચા 8મી કલમ છેવટે તુમાર એક વાત ઈ લોકતા આગતા હું કે એક જ મનના એકબીજાના સુખ દુઃખમાં ભાગ લેનારા, ભાઈઓ પર પ્રીતિ રાખનારા, કરુણાળુ તથા નમ્ર ઓજા. બાઇબલ ધર્મશાસ્ત્ર પ્રમાણે માવાલા બાબોય, પ્રભુ આજે દરેક વ્યક્તિનોડા બળ પ્રદાન કોઈ કે આપા એકબીજાના સુખ દુઃખમાં ભાગ્યાઓ છે. આમી બધા શ્રોતાગણા માટે જે દુઃખના પરિસ્થિતિમાંથી પસાર હોતે અહીંયા બધા માટે પ્રાર્થના કરતા હું. પ્રભુ પિતા પરમેશ્વર, અહીં પ્રાર્થના કરતા હું બધે દુઃખી લોકો માટે અને કદાચ ચાહ દુઃખના દિવસોમાં કોઈ ચાહ પડખે નહીં હોરી તો પ્રભુ તું ચાહ પડખેરો છે ચાહન પ્રભુ સુખ દુઃખમાં ભાગીદાર બનજે અને ચાહ દુઃખને તું દુઃખ હોજે જે કે અયુબના જીવનમાં એ પડેલા દુઃખના સમયમાં ચા બધે જ ઓળખીતે ચા પાઈએ ને ચાલ એક નાણાંનો સિક્કો દઈને પોતાના હાથની વીંટીઓ ચાલ ભેટ દઈને ચાહે લોકો નાણાંથી પણ ચાલ દિલાસો દેનો એક દરેક વ્યક્તિના દુઃખના દિવસોમાં પિતા પરમેશ્વર બધે ચાંદ દિલાસો દઈ શકે માટે તું સહાયતા કરજે. ઈસુમાં પ્રભુના નામે પ્રાર્થના માંગજે. આમેન. माँ वहला बहाबो અહીં तुमा ओ कार्यक्रम वनाये तो तुम्हाल खूब गम्यो री. तुमा त्या विषे वधारे माहिती मेळवा मागते हैं अथवा तुम्हें प्रार्थना विनंती होवे ते आम्हे या सरनामे कागड़ा लखी सकते हैं. कार्यक्रम जीवाना गोठ, पोस्ट बॉक्स नंबर 2036, फतेहगंज, वडोदरा. पिनकोड नंबर 390002. तुमा आम्हे आरे फोन मार्फते भी बातचीत कर सकते हैं. आम्हे फोन नंबर है ये 94 293 755 12 9429375512.
आम्हे ईमेल एड्रेस है ये जीवन@twr.in। धन्यवाद।